અંજારના અજાપર નજીક આવેલ બાલાજી કંપનીમાંથી 13 વર્ષની હિન્દુ સગીરા બાંગ્લાદેશ બોર્ડરના કુમારગંજ ગામેથી પોલીસે શોધી કાઢી. ગત 26 માર્ચના ગુમ થયેલી સગીરા મામલે 23 એપ્રિલના ગુનો નોંધાયો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ બાળકીને શોધી કાઢવા ઓપરેશન હાથ ધરાયું હતું. અંજાર નજીકના અજાપર ગામે આવેલ બાલાજી કંપનીમાં મજૂરી કરતા એક પરિવારની 13 વર્ષીય સગીર બાળકી 26 માર્ચના રોજ ગુમ થઈ હતી. આ મામલે 23 એપ્રિલના રોજ અંજાર પોલીસ મથકે બાળકી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. એટલે કે લગભગ 1 મહિના સુધી સંબંધી સગીરાના માતા પિતા દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રખાઈ હતી. દરમિયાન સગીરાને પશ્ચિમ બંગાળનો એક મુસ્લિમ યુવક ભગાડી ગયાની હકીકત સામે આવ્યા બાદ આ મામલે અંજાર પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. સગીર બાળકી ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ અંગેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ ગુમ થયેલી સગીર બાળાને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન પોલીસને એવી હકીકત જાણવા મળી હતી કે સંબંધિત સગીર બાળાનું અપહરણ કરી જનાર યુવાન પશ્ચિમ બંગાળનો હોવાનો અને તે બાંગ્લાદેશની સીમા નજીક આવેલ કુમારગંજ ગામે રહેતો હોવાની હકીકત મળ્યા બાદ પોલીસની એક ટીમ તાત્કાલિક અહીંથી રવાના થઈ હતી અને પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી પશ્ચિમ બંગાળમાં મતગણતરીના દિવસે એટલે કે 4 મેના રોજ પોલીસ કુમારગંજ ગામે પહોંચી હતી. ત્યાં સગીર બાળક મળી આવી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો નહોતો, જેને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ છે. સંબંધિત સગીર બાળકીને અહીં લઈ આવ્યા બાદ સગીર બાળાને પરિવારને સોંપી દેવાઈ છે, જ્યારે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. અહેવાલ દિનેશ જોગી, અંજાર દ્વારા. અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયો. 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બને, જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈ વ્યક્તિ જે છે એ લઈ ગયેલા. જે આ બનાવ બને એના પછી જે ગુનો નોંધાયેલો, ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી. જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજું કોઈ આશરો નહીં હતું. અને જેમના માતા પિતા પણ હતા એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી, ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી, એમાં જ્યારે બનાવ ગુનો દાખલ થાય ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતી. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે, હનીફ સરકાર, એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ. જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી, જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સર, આરોપીની પકડ માટે શું કાર્યવાહી ચાલુ છે અને આરોપીના વાલી સાથે કોઈ વાતચીત થઈ છે? જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં પણ કામગીરી કરી રહી છે. आज से 15 दिन पहले 23 अप्रैल को अज्जापुर गांव से एक हमारी बेटी को अपहरण करके और पश्चिम बंगाल ले जाया गया था. उसके लिए विश्व हिंदू परिषद ने तुरंत कार्रवाई करके और ग्रामजनों के सहकार के द्वारा पुलिस में इन्फॉर्म किया और आज रिजल्ट ये है कि पुलिस ने अपनी पूरी जवाबदारी संभालते हुए उस बच्ची को परसों यहाँ पर गांधीधाम वापस लाया
गया और परिवार को सौंप दिया गया। इस पूरे एपिसोड में पुलिस की जो कार्रवाई थी बहुत ही सराहनीय थी और उन्होंने अपने कर्तव्य को अच्छी तरह निभाते हुए एक परिवार को अपनी बेटी को वापस सुपुर्द किया। और हम आशा रखते हैं कि इस तरह की वारदातें भविष्य में ना हो और जिन्होंने भी ये किया है उनके ऊपर कठिन कार्रवाई हो और कभी भी इस तरह की वारदात सामने ना आए, इस तरह का प्रयास हम सबको मिलकर करना चाहिए। और मैं समस्त पूर्व कच्छ पुलिस प्रशासन का बहुत आभार व्यक्त करता हूँ, जो पीआई थे और हमारे एसपी साहब और सभी पूरी फोर्स का मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ विश्व हिंदू परिषद की तरफ से। जय हिंद, जय भारत। ચાલો મસ્કા માંડવી તાલુકાના મસ્કા ગામે શ્રી સમસ્ત કચ્છી રાજકોર સમાજને હાર્દિક જાહેર આમંત્રણ। શ્રી મસ્કા રાજકોર સમાજ દ્વારા નિર્મિત વિવિધલક્ષી નૂતન અતિથિ ભવન શ્રી રણછોડ ભવનના ભવ્ય લોકાર્પણ પ્રસંગે સમસ્ત સમાજજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। આ કાર્યક્રમ તારીખ 10/5/2026 ના રોજ યોજાશે। આ પાવન પ્રસંગ પૂજ્ય રણછોડ બાપાના આશીર્વાદથી અને વંદનીય મહાનુભાવો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાવનારું છે। આ સમારોહમાં સમારોહ મુખ્ય અધ્યક્ષ તરીકે માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહેશે। ઉપરાંત આશીર્વચન માટે શ્રી સોનલલાલજી મહારાજ, ગાદીપતિ અધ્યક્ષ નારાયણ સરોવર તથા મહંત શ્રી ભાનુપ્રસાદ રાજકોર શ્રી માનસ હનુમંત ધામ નવા કટારિયાની પાવન ઉપસ્થિતિ રહેવાની છે। સાથે જ સમાજના આગેવાનોમાં શ્રી શંકરલાલ વાલજી મોતા, મસ્કા મુંબઈ સહિત મહાનુભાવો કાર્યક્રમની શોભાવશે। કાર્યક્રમની રૂપરેખા પર નજર કરીએ તો સવારે 9 કલાકે દાતાશ્રીઓને વરદસ્તે નૂતન ભવનના વિવિધ વિભાગોનું લોકાર્પણ, સવારે 10 કલાકે દાતાશ્રીઓ અને મહાનુભાવોનો અભિવાદન સમારોહ યોજાશે। બપોરે 12 કલાકે સમૂહ મહાપ્રસાદ યોજાવાનું છે। આ પ્રસંગે અખિલ કચ્છી રાજકોર સમાજ રત્ન સન્માન, જેમાં સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવશે। શ્રી વાલજીભાઈ લતાભાઈ રાજકોર સમાજવાડી, ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ। શ્રી સમસ્ત મસ્કા રાજકોર સમાજ, નાનજી દયારામ રાજકોર, હીરાલાલ નાનજી ગોર, ચંદ્રકાંત કાનજી મોતા, હરેશ માણેકલાલ માલાણી સહિત સમસ્ત સમાજજનોને વિનંતી છે કે આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશો। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર। સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો, ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ। મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ। અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં। ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ। સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં। મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ। એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે।
નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.